જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ઠાકર। હમણાં ભાજપ સરકારે બહાર પાડ્યું ઝીણા માલની નોંધણી કરવાની। આખા ગુજરાતની આખા ભારતમાં જેટલો માલ છે એ ઝીણો માલ છે કે મોટો માલ છે, તો માલધારી સમાજને એક જ કહેવા માગું છું, નોંધણી કરાવજો। પહેલી નોંધણી કરાવજો। આપણે વરસાદમાં જેટલું નુકસાન આવ્યું, લાગત અટાણે માલધારી 10થી વધારે માલ મર્યો છે, કોકનો હોય મરી ગયો છે, એ પહેલી લખાવજો। ને બીજી વાર એ લખાવજો, આપણે માલ જેટલા ગૌસળ જમીનને જે આ માફિયા વારીને બેઠા છે એ ખાલી કરાવો, ને જે આ સોલાર કંપની આવે એ બંધ કરાવો, એ પહેલી નોંધણી કરાવજો। પછી આપણો માલ લખાવજો ત્રીજા નંબરમાં। તમારું હું અમે કેમ મત નથી દેતા? આ ખેડૂતને જે નુકસાન થાય તમે સહાય આપો, પછી આ જે મોટા મોટા કારખાનાવાળા છે એને નુકસાન થાય એને સહાય આપો। તમારે માલધારી શું અટાણે લાગતને 10થી વધારે કોકને 50 મરી ગયા છે 3-4 જિલ્લામાં, એ કઈ નમ દે? પહેલી તો એ નોંધણી કરાવજો, માલ જેટલો મર્યો એ નોંધણી કરાવજો। જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ઠાકર। એકલો વિડીયો સેલ કરજો, હરક માલધારીના મોબાઈલમાં પૂગવો પડે આખા ગુજરાતમાં, આખા ભારતમાં। પહેલી આ જ નોંધણી થવી જોઈએ, જેટલો માલ મર્યો એ, ને ગૌસળ જગ્યા ખાલી થવી પડે એ લખાવજો, પછી આપણો માલ નોંધણી કરાવજો। નકર તમારે જો આ ગૌસળ જગ્યા ખાલી ના થતી હોય ને તો અમારે 10 વીઘા જમીન દો, અમે આ માલ વેચી નાખીએ।